forgive others and you can forgive yourself. ખોટું તો થશે સાહેબ, લોકો દ્વારા આપણી સાથે થશે જ. આ સમાજનો સ્વભાવ છે, માનવ જાતનો સ્વભાવ છે. એને 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 બહુ તકલીફ છે. તમે આગળ વધો, તમારો વિકાસ થાય, તમારું સારું થાય, તમે શ્રેષ્ઠ થાઓ, તમે પ્રતિષ્ઠિત થાઓ, તમે એક વેંત ઊંચા બીજા બધા માણસોથી ચાલો, તમારી ઊંચાઈ થોડી વધે, નહીં સહન થાય. હા, એટલે એ શરૂ કરી દેશે તમારો રસ્તો કાપવાની, તમારી લીટી નાની કરશે. એની તો મોટી થવાની નથી, એ ભૂસવા માટે ટ્રાય કરશે. તમે કેવી રીતે પાછા પડો, તમારી હાર કેવી રીતે સુનિશ્ચિત થાય, તમારી બદનામી કેવી રીતે થાય, બરબાદી કેવી રીતે થાય, આવું કરવાના પ્રયત્નો કરવા, એનું નામ જ સમાજ છે. કરશે, કરવા દો, કરવા દો. લેટ ધેમ ડુ. તમે આ લોકોને માફ કરી દો. એકવાર જીસસનું વાક્ય યાદ કરો, હે ઈશ્વર, એમને માફ કરજે. એ લોકોને ખબર નથી એ લોકો શું કરી રહ્યા છે. બસ આ એક વખત મનમાં આ વાક્ય બોલીને માફ કરી દો. એ લોકો શું કરી રહ્યા છે એની ખબર એમને નથી, પણ તમને તો ખબર છે ને, અને ઈશ્વરને ખબર છે. બસ એ જોશે. તમે માફ કરી દો, તમે માફ કરી દો, તમે ભૂલી જાઓ. એ તો એવા જ છે. પણ તમને ખબર છે તમારી પાસે અપેક્ષા શું છે? તમે એવા નથી, તમે એવા થઈ પણ ન શકો. બસ. અને જો તમે પણ એમના જેવા થાવ અને તમે એમને માફ નહીં કરો, તો તમને સાચું કહું, તમે તો કંઈ ખોટું નથી કર્યું, છતાંય તમને એટલો બધો પસ્તાવો થશે કે હું એના જેવો ક્યાં થયો. મારે માફ કરી દેવાનો હતો, કેમ કે મારો ઈશ્વર, મારો પિતા, મારો પરમાત્મા મારી લાખો ભૂલો માફ કરી ચૂક્યો છે.